આજે તો પોગી ગયા તુલસી વિવાહમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે તો સવારમાં બબલા લઈ આવ્યા અને ખાવાનું મોજ માંડી. ત્યાં બે બબલા લઈને ચાલુ કરી દીધું ખાવાનું અને જોવા મીડો ગોગા. ભૂંગળા ખાતો ખાતો ગોગા જોવે છે. મેં સ્પીકર શરૂ કર્યો તો આ બે ડાન્સ શરૂ કરી દીધો. જોવો ગાઈઝ, સ્પીકર શરૂ કરવામાં વાંધો. આને તો તમે ઓળખતા થશો, સિબિલિયાના સોટુને. હું આવ્યો તો બીજા કરે હતા. અહીંયા તો જમરૂકડી ઉપર ડાન્સ શરૂ હતો. મને જોઈને નીચે ઉતરી ગઈ. ઘડીક છૂતા બધાએ સુડેલ વાળી રમત શરૂ કરી દીધી. ગાઈઝ, આવા જ નમૂના કેરેક્ટર જોવા માટે પેજને ફોલો કરી લો, કેમ કે આવા જ નમૂના તમને જોવા મળતા રહેશે મારા પેજમાં. પછી તો સાંજના 7 વાગ્યા હતા, અમે પહોંચી ગયા તુલસી વિવાહ. અહીંયા તો ગાઈઝ કલાકારો ગીત પણ શરૂ કરી દીધા હતા અને ગીતો ગાતા હતા કલાકારો તો. અને ગાઈઝ અમે ઊભા છીએ લાઈનમાં, કેમ કે અમારે જમવાનું બાકી હતું અને અમે જઈએ છીએ જમવા. જો ગાઈઝ, અત્યારે અમે 4-5 જણા આવેલા છીએ અને લાઈન જોવો તમે કવડી મોટી છે એ જોવો ગાઈઝ. અને પબ્લિક પણ બહુ જાજી છે ગાઈઝ અહીંયા જે આવ્યા જ થાક અનાઉન્સમેન્ટ સાંભળે કે એક ભાઈ ખોવાઈ ગયો છે. જો ગાઈઝ, શું કરું આમાં? ખોવાઈ જાય ને ગાઈઝ, પબ્લિક કેટલી છે જોવો તમે અહીંયા. પછી તો બેસી ગયા જમવા. જોવો ગાઈઝ, આ છે નવનીત મામા અને સાથે હિંમત મામા અને વનરાજ પણ છે. મેં તો ગાઈઝ જમી લીધું અને નવનીત મામા જો ગાઈઝ કેમ જમતા હતા બધું ભેગું કરીને. ઘડીક છું પછી અમે જમીન આવ્યા હતા તો અહીંયા તો બાબલાઓ બધા ડિસ્કો શરૂ કરી દીધો. વાહ, બાપુએ પણ ડાન્સ શરૂ કરી દીધો. પછી ગાઈઝ ઘડીક છું તો અમારા ગ્રુપના બધા મેમ્બર આવી ગયા. જો ગાઈઝ, બધા ભેગા થઈ ગયા અહીંયા. અને હવે ગાઈઝ બાકાજી કે શરૂ થાય અહીંયા. જો ગાઈઝ, તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે શરૂ હોય છે. કલાકારો આવેલા છે, બાપુ સાધુ બધા છે અહીંયા આવેલા. રોકડિયા હનુમાનજી મંદિરે. જો ગાઈઝ, પબ્લિક જોવો તમે કેટલી પબ્લિક છે અહીંયા. અને બાજુમાં તુલસી વિવાહ પણ શરૂ છે ગાઈઝ. જો ગાઈઝ, અહીંયા તુલસી વિવાહ શરૂ છે. ગાઈઝ, સાસુ કહો તો મને આ કલાકાર બહુ જ ગમી ગઈ હતી. ગાઈઝ, એનો વોઇસ બહુ મસ્ત છે. જો તમે છે ને પણ મસ્ત. હવે ગાઈઝ 12 વાગી ગયા છે અને જાય છે હવે ઘરે આવી ગયા છે અને હવે સુઈ જઈશું ગાઈઝ. મિલતે हैं कल के ब्लॉग में, तब तक के लिए बाय बाय गाइस. थैंक्स फॉर वॉचिंग.